આપણા પુરાણમાં ભૈરવ અવતારોની રોચક કથા છે। દરેક શક્તિપીઠ બહાર શિવજીનું ભૈરવ રૂપ રક્ષા કાજે બિરાજમાન છે અને ક્ષેત્રપાલ ભગવાન આ જ શિવાંશ ભૈરવ સ્વરૂપ ગણાય છે। ભારતના ગ્રામીણ વિસ્તારમાં અને ખાસ તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આજે પણ પ્રચંડ રક્ષક શ્રી ક્ષેત્રપાલ દાદાના મંદિરો મળી જશે। આવું જ એક વિશાળ અને ઐતિહાસિક મંદિર આવેલું છે રાજસ્થાનના ડુંગરપુરમાં, જ્યાં સાગવાડામાં આવેલા ખડગદા ગામમાં બિરાજમાન છે ક્ષેત્રપાલ દાદા। આવો આ પ્રાચીન સ્થાનને જઈને આપણે પણ દાદાની શરણમાં પરમ શાંતિ સાથે રક્ષાનો અનુભવ કરીએ। રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લામાં આવેલા સાગવાડાથી 8 કિલોમીટર દૂર આવેલું છે ખડગદા ગામ, જે પહેલા ખડગધારા નગરીના નામથી પ્રસિદ્ધ હતું। આ ખડગદા ગામમાં મોરન નદીના કિનારે પ્રાચીન શ્રી ક્ષેત્રપાલ ભગવાનનું મંદિર સ્થિત છે। क्षां क्षीं क्षुं क्षैं क्षौं क्षः क्षेत्रपालाय नमः। શ્રી ક્ષેત્રપાલ ભગવાન રુદ્રાવતાર ગણાય છે। ક્ષેત્રપાલ ભગવાન શિવજીના 10,000માં અંશ હોવાનું મનાય છે। ક્ષેત્રપાલ મંદિર સંપૂર્ણ વાગડ ક્ષેત્રમાં આસ્થાનું કેન્દ્ર છે। ન માત્ર વાગડ પણ આખા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ભક્તોની શ્રદ્ધાનું સરનામું છે। ઇતિહાસકારો અનુસાર લગભગ 11મી કે 12મી સદી પહેલા અહીં નગર બ્રાહ્મણ નિવાસ કરતા હતા। તેમણે અહીં ભગવાન ક્ષેત્રપાલની પ્રતિમાની સ્થાપના કરી હોવાનું કહેવાય છે। विगत 50 सालों से मेरा पूरा परिवार यहाँ क्षेत्रपाल जी की पूजा करते आया हुआ है। दूर दराज से लोग आते हैं, अपनी मन्नत का और मुरादे मांगते हैं। आज तक कोई खाली हाथ नहीं गया है। પહેલા અહીં માત્ર ભગવાનની મૂર્તિ હતી। ખડગદા ગામના બ્રહ્મ ઋષિ શ્રી નાથુ દાદા ભક્તના અથાગ પ્રયાસોથી આજનું આ દિવ્ય ચિત્ર સાકાર થયું। ભગવાન ક્ષેત્રપાલ ભૈરવનું રૂપ ગણાય છે। એમના પર શ્રી દાદાની એટલી શ્રદ્ધા હતી કે તેમણે આ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે પોતાને જ એક અનોખી શરતમાં બાંધી લીધા। એમણે સંકલ્પ લીધો કે આ મંદિરના પુનરુદ્ધાર માટે રોજ 100 રૂપિયા નહીં મળે ત્યાં સુધી તે ભોજન નહીં લે। શ્રી ક્ષેત્રપાલ મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 1964માં શરૂ થયો। ભગવાન ક્ષેત્રપાલના આ મંદિરના પરિસરમાં અન્ય મંદિરો પણ આવેલા છે, જે ગણપતિ દાદા, શ્રી મહાલક્ષ્મી, શ્રી નર્મદેશ્વર મહાદેવ, શ્રી આદિનાથ જૈન, श्री गुरु मंदिर અને श्री हनुमानजीને समर्पित છે। क्षेत्रपाल मंदिर परिसर में कुल 6 मंदिर हैं। इसके अलावा गांव में 3 मंदिर हैं, लक्ष्मी नारायण का मंदिर, भगवती माता का मंदिर और कालिका माता का मंदिर। इस तरह से कुल 9 मंदिरों का प्रबंधन इस मंदिर प्रबंध समिति के द्वारा होता है। ક્ષેત્રપાલ ભગવાન પર લોકોની એટલી આસ્થા છે કે જે લોકોના ઘરમાં પારણું નથી બંધાતું એવા લોકો અહીં આવી સંતાનની મનોકામના કરે છે। તેમની શ્રદ્ધા જલ્દી જ ફળે છે અને તેમના ઘરમાં પારણું બંધાય છે। નટરાજ રાજ નમો નમઃ। ક્ષેત્રપાલ ભગવાન માટે એવું પણ કહેવાય છે કે જેમના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવતી હોય, પતિ પત્ની વચ્ચેનો સંબંધ કડવો થઈ ગયો હોય, એવા લોકો અહીં આવી ભગવાનની સામે ફરી વિવાહ કરે તો તેમનું દાંપત્ય જીવન પ્રેમ, સુખ, શાંતિ અને મધુરતાથી ભરાય છે।
આ ક્ષેત્રપાલ મંદિર જિલ્લાના મુખ્ય કેન્દ્રથી લગભગ 55 કિલોમીટર દૂર છે, જ્યાં સાગવાડાથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે. गंभीर અહીં રોડ માર્ગે આસાનીથી પહોંચી શકાય છે. આ ક્ષેત્ર મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલું છે, એટલે અહીં ગુજરાત અને મધ્યપ્રદેશના પણ ઘણા ભક્તો આવતા હોય છે. क्षेत्रपाल जी जो थे वो इस क्षेत्र के रक्षक गिने जाते थे, क्योंकि उनका घोड़े पर सवार होकर वो इस पूरे एरिया की वो रक्षा करते थे. और ऐसी किंवदंती है कि जब गरबा रास होता था तब क्षेत्रपाल जी स्वयं यहाँ पर गरबा खेलने आते थे, और उसके घोड़े के पद चिन्ह आज भी इस नदी के किनारे पर, मोरन नदी के किनारे पर स्थित हैं. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. વાગડના સુપ્રસિદ્ધ ભૈરવ ક્ષેત્રપાલ મંદિરમાં પ્રતિવર્ષ હનુમાન જયંતિ પર ભવ્ય મેળાનું આયોજન થાય છે. કહેવાય છે કે આ મેળાને શરૂ કરવામાં શ્રી નંદલાલજી દીક્ષિત અને ભગવાનભાઈ સુથારની વિશેષ ભૂમિકા રહી છે. આ મેળાના અવસરે મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. આસપાસના વિસ્તારમાંથી હજારો લોકો મેળામાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે. મેળા દરમિયાન મંદિરમાં એક ભવ્ય કળશ યાત્રા નીકળે છે, જેમાં મહિલાઓ મોરન નદીનું જળ કળશમાં ભરી લાવીને ભગવાનને અર્પણ કરે છે. મેળાના અવસરે મંદિરમાં નવચંડી, સુંદરકાંડ અને ભક્તિ કાર્યક્રમના આયોજન થાય છે. तव शक्ति वाम कलश यात्रा मोरन नदी पर भरी जाती है. वहाँ पूजा अर्चना करके गांव की और आसपास के 20-30 किलोमीटर के लोग इस कलश यात्रा में शामिल होते हैं. और यहाँ विशाल कलश यात्रा होती है. यहाँ पर महिलाएं, पुरुष सभी एक साथ मिलकर कलश यात्रा में भाग लेते हैं. અહીં પ્રાચીન કાળથી એક અનોખી પરંપરા ચાલી આવે છે. કહેવાય છે કે જ્યારે પણ ખડગદા ગામમાં કોઈના ઘરે સંતાન જન્મે તો તે સૌથી પહેલા હોળીના તહેવારે ક્ષેત્રપાલ ભગવાનને શુદ્ધ દેશી ઘી અને ચોખાથી બનાવેલો વિશેષ ખીચડો અર્પણ કરે છે અને હર્ષોલ્લાસ સાથે ઉત્સવનું આયોજન કરે છે. માનવામાં આવે છે કે આ પ્રાચીન પ્રથાથી ક્ષેત્રપાલ ભગવાન તેમના વંશની વૃદ્ધિ કરે છે અને તેમના સંતાન અને પરિવારની રક્ષા કરે છે. जिनके प्रथम ढूंढोत्सव है, चाहे वो लड़का हुआ है, लड़की हुई है, वो सब होली के दिन यहाँ पर आकर के भगवान की जो है पूजा अर्चना करते हैं. और लड़के वाले तो विशेष रूप से खिचड़ा चढ़ाते हैं यहाँ. और खिचड़ा जो है वागड़ का बहुत ही एक अलग ही इस मंदिर का जो है वो प्रसाद है, जो केवल आपको यहाँ क्षेत्रपाल मंदिर में ही देखने को मिलता है. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. ક્ષેત્રપાલ મંદિર રાજસ્થાનના દેવસ્થાન વિભાગમાં રજીસ્ટર્ડ છે, પણ અહીંનું વ્યવસ્થાપન એક ખાનગી ટ્રસ્ટ કરે છે, જે ખડગદા ગામના બધા સમાજના લોકોએ મળીને બનાવ્યું છે. यहाँ की प्रबंधन व्यवस्था हमारे गांव के विभिन्न समाजों द्वारा एक जनतांत्रिक प्रणाली के अनुसार इसकी प्रबंधन व्यवस्था की जा रही है. समाज का जो जनसंख्या है, उस जनसंख्या के आधार पर अनुपातिक प्रतिनिधि जो है वो समाज है चुन करके यहाँ भेजती है. इनमें से फिर सभी मिलकर के अध्यक्ष और दूसरी कमेटी का जो है वो चयन करते हैं. यह कमेटी 3 वर्ष तक इस मंदिर का पूरा प्रबंधन देखती है, जिसमें सामाजिक, सांस्कृतिक विभिन्न प्रकार के कार्यक्रम जो है इस कमेटी के माध्यम से ही आयोजित होते हैं. ક્ષેત્રપાલ મંદિર અંદાજે 2 થી 3 એકરમાં વિસ્તરેલું છે. અહીં વિવિધ પ્રકારની દેવી દેવતાઓના 6 મંદિરની સાથે સાથ એક ધર્મશાળા પણ છે અને એક ભોજનશાળા પણ ચાલે છે, જ્યાં કોઈ પણ ક્ષેત્રથી આવેલા કોઈ પણ સમાજના લોકો મંદિરમાં રોકાણ કરી શકે અને ભોજન લઈ શકે છે.
धर्मशाला में 11 कमरे बने हुए हैं। मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात, यहाँ से आने वाले यात्रियों को रियायती दर पर सभी प्रकार की सुविधाएं उपलब्ध है। नीचे रसोई घर भी बना हुआ है, बड़ा पंडाल बना हुआ है, जहाँ पर शादी ब्याह आदि समारोह करने पर उनको रियायती दर पर इशू किए जाते हैं और व्यवस्थापक इनको आराम से सभी प्रकार की सुविधाएं प्रदान करते हैं। આમ તો શિવજીના રુદ્ર રૂપમાં ભૈરવ અને ક્ષેત્રપાલ દાદાની રક્ષા થાય છે, પણ આ રુદ્ર રૂપનો આશય માત્ર સાધુજનનો કલ્યાણ જ છે। અહીં ક્ષેત્રપાલ ભગવાનની શરણે આવતા બધા ભાવિકો એટલે જ અહીં આવી તેમની સામે શીશ ઝુકાવે છે।